સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારીના આજના છઠ્ઠા દિવસમાં આપણે જોઈશું રાઈસ વોટરનું મહત્વ એટલે કે ચોખાના પાણીના ફાયદા. ચોખાનું પાણી સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે, પણ શું તમને ખબર છે ચોખાનું પાણી વાળ અને આપણી ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક છે. તમે જોયું હશે કે કોરિયનની સ્કિન કેવી હોય છે, કેવી ગ્લાસ સ્કિન હોય છે, અને તમે ઘણા વિડીયો પણ જોયા હશે જ્યાં તે કહે છે કે રાઈસ વોટર કે પછી રાઈસના ઉપયોગથી તેમની સ્કિન ગ્લાસ સ્કિન થાય છે. કેમ કે કોરિયામાં સૌથી વધારે અગર જો કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય તો તે છે રાઈસ. દહીંની જે ક્રીમો બને છે તેમાં પણ રાઈસના પાવડર એટલે કે ચોખાનો પાવડર નાખવામાં આવે છે. તો આપણે બી ચોખાના પાણીનો ઉપયોગ એક ટોનર તરીકે કરી શકીએ છીએ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ચોખા લેવાના છે. માપ અનુસાર તમે થોડા ચોખા લો, તેની અંદર તમે પાણી રેડો, પણ હા, તે ચોખાને તમે 2 વાર સર્વ કરી દેજો. ત્યારબાદ તમે પાણીને આખી રાત રાખી મૂકો. સવારે તમે સારી રીતે તેને મિક્સ કરી દો. તમે જોશો કે તે પાણી થોડું વ્હાઈટ થઈ ગયું છે. તે જ તમારું ટોનર છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો? સવાર સાંજ તમારે તેનો ઉપયોગ કરવાનો છે. એવું નથી કે તે પાણી લગાવ્યા પછી તમારે ધોઈ દેવાનું, ના, એ પાણી તમારે તમારા ફેસ પર રાખવાનું છે. તે અંદર જતું રહે ત્યાં સુધી તમારે તેને એવું જ રાખવાનું. ત્યારબાદ તમે તમારી કોઈ મોઇશ્ચરાઇઝર કે કોઈ બી ક્રીમ યુઝ કરતા હોય તે તમારે કરવાનું છે. જો તમે 7 દિવસ સુધી સડિંગ આ વસ્તુ કરશો તો તમારી સ્કિનમાં એક નેચરલ ગ્લો દેખાશે, એક ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે. તો કોરિયા જેવી સ્કિન જોઈતી હોય તો તમે આ જરૂર કરજો. માન્યો કે તે જેનેટિક છે, પણ આપણે બી અગર આ ટ્રાય કરીશું તો આપણી સ્કિનમાં તરત ફેર દેખાશે. તો આજથી જ રાઈસ વોટરનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. અને આવી વધુ ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે.